નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો, સરકાર ખેડૂતોની વિરોધી મોટા સમાચાર, બાળકોને વાહન આપો છો તો ખાસ ચેતી જજો, સરકાર આપશે બધાને 10 લાખની સહાય, તમે ખેડૂત ખાતેદાર છો તો તમને મળશે મોટો લાભ અને બીજા 15 મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો થયો છે વધારો। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવી ગયો છે। નવું વર્ષ બેસી ગયું છે અને નવા મહિનાની મિત્રો પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો ફેરફારો જોવા મળતા હોય છે। ખાસ મિત્રો વાત કરું તો વર્ષ 2026 નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને તેના પહેલા જ દિવસે મિત્રો મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો નોંધપાત્ર વધારો કરી દીધો છે। 1 જાન્યુઆરી 2026થી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા મુખ્ય શહેરો સહિત દેશભરમાં મિત્રો એલપીજી સિલિન્ડરના વધુ મોંઘા થઈ ગયા છે। એ પણ મિત્રો નોંધવું જોઈએ કે આ ભાવ વધારાના 1 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઉપર છે, જેમાં મિત્રો પ્રતિ સિલિન્ડર 111 સુધીનો વધારો થયો છે। જો કે મિત્રો 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે। ક્યારેક મિત્રો ભાવમાં વધારો થયો છે અને ક્યારેક મિત્રો ઘટાડાની જાહેરાતો પણ કરવામાં આવી છે। ત્યારે મિત્રો અત્યારે ઘરેલું સિલિન્ડરના ભાવમાં એપ્રિલના સમાન સ્તરે યથાવત આપણને જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું સરકાર ખેડૂતોની વિરોધી છે? ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। શું અત્યારે સરકાર મિત્રો ખેડૂતોને પૂરતી સહાય આપતી નથી? સરકાર ખેડૂતોની વારે આપતી નથી? સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી? સરકાર શું ખેડૂતોની વિરોધી છે? એવા અનેક સવાલો મિત્રો આપણા મનમાં પણ ઉઠતા હોય છે। ખાસ મિત્રો તમને જણાવું તો ખેડૂતોને આગળ લાવવાની વાતો કરનારે અત્યારે ભાજપ સરકાર ઉપર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્યની સત્તા ઉપર રહેલી ભાજપ સરકાર ઉપર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે મિત્રો સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂતોની વિરોધી હોવાનું સાબિત થયું છે। તમારા મિત્રો તમારું શું કહેવું છે? અત્યારે ભાજપ સરકાર ખેડૂતોની વિરોધી છે કે ભાજપ સરકારમાં ખેડૂતોને અત્યારે અનેક ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે? તમારો જે પણ અભિપ્રાય હોય જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને વાહન આપતા પહેલા ચેતી જજો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો તમારું બાળક છે 18 વર્ષથી નીચી વયનું છે, જેમની પાસે લાયસન્સ કઢાવેલું નથી, તેમને મિત્રો તમે તમારું વાહન હાંકવા આપો છો તો ખાસ મિત્રો ચેતી જજો। ખાસ મોટા સમાચાર આવ્યા છે, હવે જેલમાં જવાનો વારો પણ તમને આવી શકે છે। ખાસ મિત્રો વાત કરું તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। જો મિત્રો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે। ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ આપવામાં આવશે નહીં। તમને મિત્રો જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ જ આપવામાં આવે છે, તો ખાસ જે લોકો બાળકોને ગાડી ચલાવવા આપતા હોય તે ખાસ મિત્રો જાણી લેજો। તમારું બાળક જો 18 વર્ષની નીચેની વયનું હશે અને જો મિત્રો ગાડી હાંકતા પકડાઈ ગયું, પોલીસના હાથમાં આવી ગયું, તો તેને 25 વર્ષ સુધી તે લાયસન્સ પણ નહીં બનાવી શકે અને ખાસ જે ગાડીનો ઓનર હશે તેને જેલમાં મોકલવામાં આવશે અને 25,000 રૂપિયાનો દંડ પણ મિત્રો ફટકારવામાં
આવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે બધાને મિત્રો 10 લાખ રૂપિયા સુધીની સહાય। ખાસ મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો અત્યારે સરકાર બધાને મિત્રો 10 લાખ રૂપિયાની સહાય આપી રહી છે। આમાં કોઈનો મિત્રો ભેદભાવ કરવામાં આવી રહ્યો નથી। આ કાર્ડ એવું છે જેમાં મિત્રો બધાને આવરી લેવામાં આવી રહ્યા છે અને બધાને મિત્રો આમાં સમાન સહાય આપવામાં આવે છે। જાણીએ મિત્રો કઈ યોજના છે, કેવી રીતના આમાં સહાય મળી રહી છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો સરકારની અત્યારે નરેન્દ્રભાઈ મોદીની એક મોટી યોજના ચાલી રહી છે, જેનું નામ છે આયુષ્યમાન કાર્ડવાળી યોજના, જેમાં મિત્રો બધાને અત્યારે આવરી લેવામાં આવ્યા છે। જેમાં મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને પણ ખાસ મિત્રો આમાં આવરી લેવામાં આવ્યા છે। કેમ કે મિત્રો પહેલાં આમાં 70 વર્ષથી નીચેના લોકોને જ મિત્રો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે તેમને પણ આવરી લેવામાં આવ્યા છે। મિત્રો ખાસ તેમના માટે એક કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, જેનું નામ છે આયુષ્યમાન વય વંદના કાર્ડ। આ કાર્ડથી મિત્રો વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને તેમાં પણ આવકની કોઈ મર્યાદા નથી। કાર્ડ બનાવવાની મિત્રો પ્રોસેસ પણ સાવ સહેલી છે, કારણ કે મિત્રો માત્ર 5 થી 10 મિનિટની અંદર સ્માર્ટફોનથી મિત્રો ઘરે બેઠા આ કાર્ડ તમે બનાવી શકો છો। આ યોજના આયુષ્યમાન ભારતની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જ છે અને ખાસ મિત્રો વડીલો સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાઈ રહ્યું છે। કેમ કે અત્યારે મિત્રો અનેક એવા ઘરો છે જેમનામાં અત્યારે દવાખાનું ભરવાના પણ પૈસા હોતા નથી, તેમના માટે આ યોજના ખૂબ જ લાભદાયી બને છે। કેમ કે તેમનું અચાનક મિત્રો અકસ્માત અથવા કોઈ પણ કારણોસર મોટું દવાખાનું એટલે કે મોટો ખર્ચો આવી જતો હોય છે, તો મિત્રો આ કાર્ડ તેમાં ખૂબ જ મિત્રો સહાયરૂપી લાભદાયી બનતું હોય છે। પરંતુ મિત્રો તમને જણાવી દઉં, તમારી પાસે આ કાર્ડ બનાવેલું નથી તો ખાસ મિત્રો તમારે રાશન કાર્ડ લઈ કોઈ પણ જાણીતો વ્યક્તિ હોય અથવા કોઈ ઓનલાઈન ઓફિસ ઉપર જઈને તમારે તમારા બધા સભ્યોના કાર્ડ બનાવી લેવાના છે। કેમ કે મિત્રો આ કાર્ડ તમને ખૂબ જ અને અચાનક મિત્રો લાભદાયી બની શકે છે, તો ખાસ મિત્રો તમારે પણ મિત્રો આ કાર્ડ બનાવીને જરૂરથી રાખવું જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં મોટો લાભ। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ખેડૂત ખાતેદાર છો તો ખાસ તમને મોટો લાભ મળશે। કેમ કે મિત્રો જેમાં અકસ્માત વીમામાં મોટા લાભો આપવામાં આવી રહ્યા છે, ખાસ ખેડૂત ખાતેદારને આ વીમો જરૂરથી લેવો જોઈએ। કેવી રીતના આમાં લાભ મળે છે, શું આનું પ્રીમિયમ હોય છે, જરૂરથી આગળ મિત્રો વાત કરીએ તો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત અકસ્માતે મરણ પામેલા ખેડૂત ખાતેદારને મિત્રો 6 લાખ રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં આપવામાં આવે છે। અમલી ખેડૂત ખાતેદારને અકસ્માત બીમા યોજના અંતર્ગત તારીખ મિત્રો 1/4/2025 કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામનાર ખેડૂત ખાતેદાર શ્રીને મિત્રો 4 લાખ રૂપિયા સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા 4 લાખ, જિલ્લા પંચાયત દ્વારા 2 લાખ, જેમાં કુલ મળીને સહાય અને 6 લાખ ટોટલ આવી રીતના ખાતેદારને સહાય ખાતામાં પણ જમા કરવામાં આવી રહી છે। ખાસ મિત્રો તમને જણાવું તો 1/4/2025 જેવી ભાઈઓએ આ યોજના અંતર્ગત પ્રીમિયમ લીધું છે અને કોઈ પણ અકસ્માતી રીતે ખેડૂત મરણ પામ્યો છે તો તેમને અત્યારે સીધી 6 લાખ રૂપિયાની સહાય તેમના ખાતામાં પણ મળશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। સૂચના ગ્રામ સેવક દ્વારા ફોર્મ ભરાવાનું પેટા વિભાગ મારફત જિલ્લા કક્ષાએ મોકલવાનું રહેશે। બધા ખેડૂત મિત્રોની જવાબદારી બને છે કે દરેક ગામમાં વોટ્સઅપ ગ્રુપમાં આજનો આ વિડીયોનો પ્રચાર કરવો જરૂરથી, જેમાં અકસ્માતની ઘટનામાં અંગત રસ લઈ કાર્યવાહી કરવી જોઈએ। કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે એ આપણી જવાબદારી સમજીને સેવાકીય કાર્ય કરવું જોઈએ અને વધુમાં વધુ લોકો સુધી આજનો આ વિડીયો શેર કરજો, જેથી દરેક ખેડૂત ભાઈઓને આનો લાભ મળી શકે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ આજે ફરી કર્યું મોટું એલાન। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં નરેન્દ્રભાઈ મોદી અવારનવાર મોટા એલાનો કરતા હોય છે, જેમાં મિત્રો ખેડૂતો માટે પણ અવારનવાર મોટા એલાનો કરી મોટી ભેટો આપવામાં આવતી હોય છે। ખાસ મિત્રો જણાવી દઉં તો પીએમ મોદીએ ફરી એકવાર આસામથી કોંગ્રેસ પાર્ટી ઉપર નિશાન સાધ્યું હતું, જેમાં મિત્રો જેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ કહ્યું કે આજે અમારી ડબલ એન્જિનની સરકાર પણ કોંગ્રેસ
પાર્ટી ઉપર ઊભી કરાયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે। આસામની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઘણી ખાતરની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી। જનતાને સંબોધન કરતાં જણાવ્યું કે પહેલાં ખેડૂતને યુરિયા માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને પોલીસ ખેડૂતો અને લાઠીચાર્જ પણ કરતી હતી। કોંગ્રેસો દ્વારા ખરાબ થયેલી પરિસ્થિતિને સુધારવા માટે અમારી સરકાર અથાક મહેનત કરી રહી છે। તેવી જ રીતે નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ જનતાને બહુ મોટી રાહત મળી રહી છે, કેમ કે મિત્રો યુરિયા ખાતર પણ આપણને મળી રહ્યું છે। તેમાં અત્યારે લાઈનોમાં ઊભા રહેવાનો વારો પણ અમુક ખેડૂત ભાઈઓને આવી રહ્યો છે, પરંતુ આમાં જથ્થાબંધ મળી રહ્યું છે। પરંતુ કોંગ્રેસ વખતે જે મોટા પ્રહારો આપણા ઉપર કરવામાં આવતા હતા અને તે જે સમયે વિકાસ નહોતો થયો તે મોદી સરકાર વિકાસ લાવી છે તેવું મોદી સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો તમારું શું કહેવું છે? મોદી સરકાર આવ્યા બાદ વિકાસ થયો અથવા કોંગ્રેસ પાર્ટીમાં સારું હતું? જરૂરથી કોંગ્રેસ હતી સરકાર ત્યારે સારું હતું કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ત્યારે આપણને સારું જોવા મળી રહ્યું છે? તો જે તમારો અભિપ્રાય હોય, જે તમે અનુભવી રહ્યા હો તે જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાલચમાં ફસાયા તો લૂંટાયા। કેમ કે મિત્રો અત્યારે એટલા નવા સ્કેમો નીકળ્યા છે જેમાં મિત્રો અત્યારે બધાને મિત્રો છેતરવામાં આવી રહ્યા છે। ખાસ આમાં નાનેથી લઈને મોટો અમીર વ્યક્તિ પણ ભોગ બની રહ્યો છે। આમાં મિત્રો ખાસ મિત્રો જે પણ પ્રોબ્લેમ હોય તો અત્યારે અભ્યાસની છે, કેમ કે અત્યારે અભણ વ્યક્તિ આમાં અચૂક મિત્રો આમાં ફસાતો હોય છે। તો ખાસ મિત્રો તમને અવેર કરવા માટે આ નવો ટોપિક લઈને આવ્યા છે, જેમાં મિત્રો તમને જણાવું તો થોડા રૂપિયાની લાલચમાં યુવાનનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। 5 થી 10 હજાર જેવા કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે માંગે। તમારા ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડની પૈસાથી હેરફેર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થાય છે। 18 થી મિત્રો 35 વર્ષના યુવાનોને આમાં મિત્રો ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। આમાં તમારા ખાતામાં પૈસા આવે એટલે તમે સીધા આરોપી બનો છો અને આવા ગુનામાં તમારે અપરાધ તરીકે બીજા રાજ્યોની જેલમાં પણ રહેવું પડે છે, જે મિત્રો અત્યારે નરકની સમાન છે। જામીન પણ મળવા મુશ્કેલ બની જાય છે। આર્થિક તથા સામાજિક રીતે બરબાદી અને તમારું બેંક ખાતું તમારી જવાબદારી બને છે। એને મ્યુઅલ અને ના બનાવશો। થોડી કમાણીની લાલચમાં મોટું નુકસાન મિત્રો ના કરશો, કેમ કે મિત્રો અત્યારે એટલા મોટા સ્કેમ ચાલી રહ્યા છે જે તમને થોડી લોભામણી લાલચો આપીને તમારું બેંક એકાઉન્ટ માંગે છે। કહે છે કે તમારા બેંક એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા જમા થશે, તમે તેમાંથી 20,000 રૂપિયા વાપરજો અને બાકીના અમને આપી દેજો। એવી રીતના કરીને તમને તમારું બેંક એકાઉન્ટ તમારી પાસે લે છે, ભાડે માંગે છે અને પછી એમાં 2 લાખ રૂપિયા આવે છે તો સીધો એ ફ્રોડવાળો પૈસો હોય છે, જેના દ્વારા સ્કેમથી પૈસા આવતા હોય છે, જેના દ્વારા તમે આરોપી બનો છો, કેમ કે તમારું એકાઉન્ટમાં તેમાં એડ કરેલું હોય છે, તમારા એકાઉન્ટમાં મની ટ્રાન્સફર થતી હોય છે, તો સીધા તમે જેલ જઈ શકો છો। તો ખાસ મિત્રોને અવેર કરવામાં આવી રહ્યું છે કે આવું કોઈ પણ બેંક એકાઉન્ટ માંગે તો ભૂલથી પણ આપતા નહીં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે બધાને મળશે મફત વીજળી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો અત્યારે મોદી સરકાર એટલા અનેક વિકાસ લાવી રહી છે, કેટલા વિકાસના કાર્યો કરી રહી છે, જેમાં આપણા ઘર સુધી વીજળી પહોંચી ગઈ છે। કેમ કે અત્યારે મિત્રો મોદી સરકારમાં અનેરો વિકાસ જોવા મળ્યો છે। મોદી સરકારમાં મિત્રો વીજળી ઘર સુધી પહોંચી છે, પાણી ઘર સુધી પહોંચ્યું છે। ખેડૂત પણ સિંચાઈમાં મોટી તકો અને મોટી તકનીકો દ્વારા અત્યારે પ્રાકૃતિક પદ્ધતિથી પણ ખેતી કરી રહ્યો છે। ગુજરાતમાં મિત્રો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબોને ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝૂંપડા વીજળીકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત ઝૂંપડીઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે। છેલ્લા મિત્રો 5 વર્ષમાં આ યોજના હેઠળ 8,499 લાખના ખર્ચે મિત્રો 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરીને ગરીબોને જીવન સ્તરના સુધારો લાવવામાં આવ્યો। એટલું જ નહીં મિત્રો, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષ 2025 અને 26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે 1617 લાખના ખર્ચે મિત્રો જોગવાઈ કરવામાં આવીને લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹1.5 લાખ સુધી કરવામાં મિત્રો આવી ગઈ છે। તો અત્યારે વીજળી અંગે પણ મોટા કાર્યો થઈ રહ્યા છે, દરેક ઘરોને વીજળી પહોંચાડવામાં આવી રહી છે। તો ખાસ મિત્રો બસ આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।